અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા. તમે એકબીજાની સામે જુઓ ને એને જોયું કહેવાય. આપણે કોઈની સામે જોઈએ ને, કોઈ પણ વ્યક્તિ સામે જોઈએ ને એને જોયું કહેવાય. પછી આમ નિહાળીને જોઈએ ને એને ઓબ્ઝર્વ કર્યું કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્ઝર્વ. ટુ સી, સેકન્ડ ટુ ઓબ્ઝર્વ એન્ડ થર્ડ ટુ દર્શન. સામું એકબીજાની કોઈની સામું જોઈ રહ્યું ને જોયું કહેવાય. અને આમ કોન્સન્ટ્રેટ થઈને જોવું ને એને નિહાળ્યું કહેવાય. પણ દિવ્ય ભાવે સહિત જોવું એને કહેવાય દર્શન. કોઈની સામે દિવ્ય ભાવથી જોવું. દિવ્ય ભાવ એટલે સમજ્યા? ભગવાનના ભાવથી જોવું. મોટા પુરુષને આજે બાપજીને આપણે દર્શન કરીએ તો બાપજીને આપણે માણસ સમજીને કરીએ છીએ. તો શું સમજીને કરીએ છીએ કે બાપજીમાં મહારાજ બિરાજે છે. હા, અને એવા ભાવથી એમની સામે જોઈએ ને હાથ જોડીને એને દર્શન કર્યા કહેવાય. હા, તમે આ સંતોને જોવો છો, સંતોના દર્શન કરો છો કે સંતોને જોવો છો? દર્શન કરીએ છીએ. એમ તમે એકબીજાને ખાલી જુઓ ને તો જોયા કહેવાય. પણ તમે મહારાજના ભાવથી કોઈની સામે જુઓ ને તો એને શું કર્યું કહેવાય? દર્શન કર્યા કહેવાય. એટલે દર્શનનો અર્થ ટૂંકો ટચ લખી નાખો બધાએ. ચલો બધાએ પોતાની નોટમાં લખો જોઈએ. દર્શન એટલે શું ખ્યાલ આવ્યો? દિવ્ય ભાવે સહિત જોવું એનું નામ દર્શન. દિવ્ય ભાવે સહિત જોવું એને શું કહેવાય? દર્શન. ચલો બધા બોલો છો એક સાથે. દિવ્ય ભાવે સહિત જોવું એને કહેવાય દર્શન. ખ્યાલ આવ્યો પહેલા? ચલો હવે લખી નાખો બધાએ. દિવ્ય ભાવે સહિત જોવું એટલે દર્શન. દર્શનની વ્યાખ્યા. હવે દર્શન કેવી રીતે કરવા? આ બીજો પ્રશ્ન આવ્યો. દર્શન કેવી રીતે કરવા જોઈએ? ચલો એનો જવાબ હવે આપવાની છૂટ છે. ચલો કહો જોઈએ દર્શન કેવી રીતે કરવા જોઈએ આપણે? હે, ભગવાનના, સંતોના, મોટા પુરુષના, હરિભક્તોના દર્શન કરવા જોઈએ. તો દર્શન કેવી રીતે કરવા જોઈએ? પહેલાં તો આપણે ભગવાનના દર્શન કેવી રીતે કરવા જોઈએ? આપણે ભગવાનના દર્શન કરવા જઈએ મંદિરમાં અથવા પૂજામાં અથવા તો જ્યારે જ્યારે દર્શન કરીએ કેવી રીતે દર્શન કરવા જોઈએ? પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી કરવા જોઈએ. વેરી ગુડ. જો બહુ મહત્વનો મુદ્દો, પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી. એટલે શું? એનો અર્થ શું થાય? પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી એટલે આપણે મૂર્તિ એટલે ફોટો નથી, આ સ્ટેચ્યુ નથી. આ મહારાજ પોતે છે, આ બાપા પોતે છે, આ આપણા બાપજી પોતે બેઠા છે. પ્રતિમા ભાવ ટાળીને પ્રગટ ભાવે એને કહેવાય પ્રગટ ભાવે, કે સ્વયં મહારાજ પોતે છે એવા ભાવથી હાથ જોડીને આપણે એકદમ મહારાજને ગળગળા થઈને ઉત્સાહથી ઉમંગથી કહ્યું ને એવી રીતે દર્શન કરવા, એને દર્શન કર્યા કહેવાય. એ પ્રગટ ભાવ કહેવાય. હા, સંતોને તે સંતો બેઠા છે ત્યાં કોઈ માણસ નથી બેઠા, મહારાજના મુક્ત બેઠા છે. એવા ભાવથી, દિવ્ય ભાવથી, પ્રગટ ભાવથી દર્શન કરવા. ફોટો સમજીને નહીં કરવાના. ફોટો નથી. આપણા મંદિરોમાં ફોટો ન હોય, તમારા ઘરમાં સિંહાસન છે ને એ ફોટો ન કહેવાય. તો કોણ છે? સાક્ષાત મહારાજ છે. અને એટલે તો આપણે સાક્ષાત ભગવાન છે એવું સમજીએ છીએ. એટલે તો આપણે થાળ કરીએ છીએ, જળ ધરાવીએ છીએ, પંખો કરીએ છીએ ને પહેલાં. હા, આપણે એમની પૂજા કરીએ છીએ પ્રગટ ભાવે. તો એટલે પ્રગટ ભાવથી દર્શન